નમસ્કાર મિત્રો, ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજની વિડીયોમાં આપણે જાણીશું કે કેવી રીતે કરવામાં આવે છે કિન્નરોનો અંતિમ સંસ્કાર। તો મિત્રો, હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે એવું માનવામાં આવે છે કે કિન્નરોની પ્રાર્થનામાં ઘણી શક્તિ હોય છે। હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે ત્યારે કિન્નરોને ચોક્કસપણે આમંત્રિત કરવામાં આવે છે। તમે જોયું જ હશે કે જ્યારે કોઈના ઘરમાં બાળક જન્મે છે તો તેના આશીર્વાદ આપવા માટે કિન્નરોને બોલાવવામાં આવે છે। બીજી તરફ જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તમે જુઓ છો કે તેની અંતિમ યાત્રામાં હજારો લોકો એકઠા થાય છે અને હજારો લોકો સ્મશાન પર પહોંચીને મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરે છે। પરંતુ શું તમે ક્યારે વિચાર્યું કે આ સમાજમાં જ્યારે કોઈ કિન્નરનું મૃત્યુ થાય છે ત્યારે સમાજ શા માટે તેમના અંતિમ સંસ્કાર રાત્રે કરવામાં આવે છે? આ સિવાય મૃત્યુ પછી કિન્નર સમાજ તેના મૃત્યુની ઉજવણી કરે છે અને મૃતદેહને ચંપલથી પણ મારવામાં આવે છે। આખરે કિન્નર સમાજ આવું શા માટે કરે છે તે વિશે આજે આપણે વિગતવાર જાણીશું। મિત્રો, કિન્નરોના કહેવા પ્રમાણે તેઓને પોતાના મૃત્યુની જાણ થઈ જાય છે, જે પછી તે ખાવાનું બંધ કરી દે છે અને બહાર જવાનું પણ બંધ કરી દે છે। આ દરમિયાન તે ભગવાનમાં ભળી જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે આ જન્મમાં કિન્નર થયા છે પણ આગામી જન્મમાં કિન્નર ન બનાવતા। તેઓ મૃત્યુદેહને બાળવાને બદલે તેને દફનાવે છે। તેઓ મૃત શરીરને કફનથી લપેટી લે છે, પરંતુ તેઓ તેને કોઈ પણ વસ્તુથી બાંધતા નથી। તેઓ માને છે કે આવી સ્થિતિમાં આત્મા માટે મુક્ત થવું મુશ્કેલ છે, તેથી માત્ર કફનમાં લપેટવામાં આવે છે। કિન્નર સમાજનું માનવું છે કે અંતિમ યાત્રા રાત્રે એટલા માટે કરીએ છીએ કારણ કે કોઈ માણસ તેને જોઈ ન શકે, તેથી તે બધાથી છુપાવીને રાત્રે તેની અંતિમ યાત્રા કાઢે છે। કારણ કે તેમને લાગે છે કે જો કોઈ વ્યક્તિ કિન્નરનો મૃતદેહ જોશે તો તેને આગામી જન્મમાં પણ કિન્નરનો અવતાર મળશે। આ કારણોસર સમગ્ર અંતિમ ક્રિયા રાત્રે કરવામાં આવે છે। ચપ્પલથી મૃતદેહને કૂટવામાં આવે છે અને મૃત્યુ બાદ કિન્નર સમાજ મનાવે છે જશ્ન। મિત્રો, કિન્નરોએ મૃતદેહને પગરખા અને ચપ્પલ વડે માર મારે છે। તેઓ માને છે કે આગામી જન્મમાં આ યોનિમાં જન્મ ન લેવો જોઈએ। ભગવાનને પ્રાર્થના કરે છે કે તેમને આગામી જન્મમાં જેવું જીવન ન મળે અને મૃત્યુ થયાના 1 અઠવાડિયા સુધી તે ભૂખ્યો રહે છે। કિન્નરના મૃત્યુ પર આખો સમાજ મનાવે છે જશ્ન। બધા કિન્નરો મૃતદેહની નજીક ઊભા રહે છે અને તેમના દેવતા અરાવનને તેની મુક્તિ માટે આભાર માને છે। આ સિવાય દાન પૂર્ણ થાય છે, જેથી કરીને ભગવાનની કૃપાથી તે આ યોનિમાં ફરી જન્મ ન લે। તો મિત્રો, આજની વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી વિડીયોમાં। ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો, જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે। ધન્યવાદ મિત્રો।